હા, હું એમ પૂછતી હતી કે તમારે ઓલા જેઠાભાઈની છોકરીની કંકોત્રી આવી છે? આવી છે? જોયું ને કેવા પાક્કા છે. આપણે ઘરે હતો ને પ્રસંગ ત્યારે આ બધા ભાઈઓ એવા છે ને કે બધાયને હાગમટે કહી દીધું. અને ઈ લોકોએ કેટલાને કીધું તમને? હમણાં જો તારા જેઠને વાત કરી હોય ને તો આમાંથી મોટો ઝઘડો થઈ જાય. અને હવે તો પ્રસંગ આવે ને અમારા ઘરે ત્યારે વાત છે ત્યારે બધાયને હું એક એક જણને જ કહીશ. હા, હું એક વાત કહેતી હતી કે આપણે ઓલા મણીબેન નહીં, અરે આપણા ફૈજી, હા એને અહીંયા છોકરાના લગ્ન છે ને તો અહીંયા 2 જ જણને કીધું બોલો અમારા ઘરે. તો હવે અમારે અહીંયા 2 નાના છોકરા છે એને હું મારે મૂકીને જાઉં? આપણે તો એને હાગમટે કીધું હતું. અને આ 2 નાના છોકરા શું ખાઈ જવાના હતા? અરે ઈ તો વાત છે આપણા કુટુંબના છે ને ઈ હાવ બિચારા ભોળા છે એટલે. હા, કાલ માર્કેટમાં ગઈ હતી ને તો મારી નણંદ ભેગી થઈ હતી તો કહેતી હતી કે તમારે આવવાનું છે હો લગ્નમાં. પછી મેં તો કીધું આવીએ તેને 2 જ જણને કીધું છે તો આવશું જ તેને. આપણા ઘરે પ્રસંગ હતો ને ત્યારે મેં તો એના દેરને કંકોત્રી લખી હતી. જોકે આપણે એટલો બધો તો વ્યવહાર કરવાનો ન હોય તોય મેં તો લખી હતી. અને અત્યારે જો એને કાંઈ નથી કીધું તોય એનું બધે મોઢું ચડાવીને ફરે. હા, તો હું કાંઈ બોલતી નથી ને એટલે બધા પેતી જાય છે. હવે આપણા ઘરે પ્રસંગ આવવા દે. કોની? સ્નેહાબેનની? ના ના, સ્નેહાબેનની કંકોત્રી અમે નથી આવી. અમે તો ગમે ત્યાં જઈએ ને તો કાંઈ જાજી પંચાત કરતા જ નથી, કાંઈ આપણે ન કહીએ. આપણે તો આપણે ભલા અને આપણું ઘર ભલું.